પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. વિભાગ ડી ની અંદર કોઈ પણ 12 પ્રશ્નમાંથી આપણે 8 દાખલા કરવાના છે. પહેલો દાખલો જોઈએ, બહુ ઈઝી છે. શું કીધું ભાઈ? કામદાર વર્ગના માસિક વેતનની નીચે માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. તો બહુ ઈઝી છે. વાસ્તવિક વેતનનું સૂત્ર છે સરેરાશ માસિકની માસિક વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે જો અહીંયા માસિક વેતન આપ્યું છે, અહીંયા ખર્ચનો સૂચકાંક આપ્યો છે, એટલે બેનો ભાગાકાર કરવાનો ખાલી. 15,000 ભાગ્યા 120 એટલે 12,500, 18,000 ભાગ્યા 180 એટલે 10,000. એવી જ રીતના બધાનો 19,000 ભાગ્યા 205, 20,000 ભાગ્યા 220, 22,000 ભાગ્યા 235, 25,000 ભાગ્યા 260. આ દાખલો ઈજી છે. એટલે 41મો પ્રશ્ન ભાઈ સાવ ઈજી. 40 અને 41 બે પહેલા ચેપ્ટરના હોય, આપણને ખબર હોવી જોઈએ કે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 આપણને 3:2 આપ્યું છે. P1 Q1 બરાબર જેમ P0 Q1 આપણને 5:3 આપ્યું છે. તો લાસ્ટ પિયર પાસેની ફિક્સરનું સૂચકાંક ગોતવાનું. લાસ્ટ પિયર ગોતી લઈએ, સૂત્ર ખબર જ છે ભાઈ. લાસ્ટ પિયરનો ફોન નંબર શું છે? 1000. એટલે PQ મૂકવાનું, પછી 1000 મૂકવાનું, બરાબર ને, ગુણ્યા 100. તો અહીંયા આપણને 3:2 આપ્યું એટલે 3/2 ગુણ્યા 100 એટલે જવાબ આવે 150. IP પાસેનો સૂચકાંક. એનું સૂત્ર તો કે PQ મૂકી દેવાનું. પાસેનો ફોન નંબર તો કે 1101 એટલે 1101. જો કે અહીંયા આપેલું જ છે, પણ આ તમને કરી લીધું હોય તો સારું રહે. આનું આપણને આપ્યું 5:3 એટલે 5/3 ગુણ્યા 100 એટલે જવાબ આવે 166.67. ફિશરનો સૂચકાંક સૂત્ર ખબર જ છે. વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP. IL 150 મળ્યું, IP કેટલું મળ્યું છે તો કે 166.67. ઓકે, આગળ કરી નાખીએ ભાઈ. બાકી છે આગળ કરવાનું. ટોમ હાલ ભાઈ વ્યૂ જા. તો આપણે કરશું પહેલાં 150 ગુણ્યા 166.67. આ બેનો ગુણાકાર કરવાનો, પણ લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ વર્ગમૂળની નિશાની દબી શકો એટલે ડાયરેક્ટ જવાબ આપણને મળશે 158. અહીંયા 11 પછી જુઓ 5 છે એટલે આપણે મૂકી શકીએ 158.12. દાખલો થઈ ગયો પૂરો. એના પછી જોઈએ ભાઈ પ્રશ્ન. શું કીધું ભાઈ? 42મો દાખલો. બોલો, તમે જોયું પહેલા ચેપ્ટરમાંથી એક દાખલો અને એક થિયરીનો પ્રશ્ન પૂછાય. થિયરીનો પ્રશ્ન ઓપ્શનમાં કાઢવો હોય તો કાઢી શકો. દાખલા નંબર 42. આમાં શું કીધું ભાઈ? સહસંબંધક શોધવાનું છે. માહિતી શું આપી? n આપ્યું, co xy આપ્યું, sx આપ્યું ને sy આપ્યું. ઓકે, તો સહસંબંધકનું સૂત્ર છે ભાઈ, બહુ ઈઝી છે. co xy એના છેદમાં sx ગુણ્યા sy. બરાબર ને? તો નાના બાવને આવડે ને એટલો ઈઝી દાખલો. co xy કેટલો છે? -50. sx કેટલા છે? 15. sy કેટલા છે? 8. -50 એમનામ 15 8 120. 150 ભાગ્યા 120 કરો એટલે વાર્તા પૂરી થાય. 50 ભાગ્યા 120 દાખલો પૂરો. તો જવાબ આવે -0.42. લ્યો ભાઈ, દાખલો પૂરો. કારણ કે અહીંયા 6 છે ને, એટલે 41 એટલે 42 મૂકવાનું. એનનો ક્યાંય પણ ઉપયોગ નહીં થાય એટલે મૂકી નહીં દેતા ભૂલમાં ક્યાંય એન. હાલો, એના પછી ભાઈ નંબર 43. આ દાખલા નંબર 43 જે છે એ ઉદાહરણ 20 છે. તમને એમ ન થાય કે આ દાખલો ક્યાંથી પૂછ્યો, એટલા માટે મેં તમને કીધું, કારણ કે આવા દાખલા આપણે કરતા નથી હોતા, પણ એક્ઝામમાં પૂછાય છે. શું કીધું છે? જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર x/2 + 5 sy જેમ sx બરાબર 5/8 હોય તો નિશ્ચિતતાનો આંક મેળવો. નિશ્ચિતતાનો આંક એટલે r² કહેવાય. પેલા આપણે r ગોતવો પડે, જે જવાબ આવે એનો સ્ક્વેર કરી નાખશો. તો એના માટે તો આપણને એ ખબર પડવી જોઈએ r² ગોતવા માટે કે b શું છે. તો આપણને દાખલામાં આપ્યું x/2 એટલે મેં શું કરી નાખ્યું? x એમનામ 1/2 મૂકી દીધું, અલગ કરી નાખ્યું. x/2 હતું એના બદલે આપણે આમ લખી શકીએ ને 1/2 x + 5. બરાબર. હવે y કેપનું સૂત્ર શું છે? a + bx. આ સૂત્ર મૂક્યું a + bx. હવે આ સૂત્ર પ્રમાણે આપણે ઉપરની કિંમત ગોઠવીએ કે ભાઈ જેની આગળ x હોય એ b કહેવાય. એટલે મેં અહીંયા 1/2 x મૂક્યું અને આ એકલો છે 5 એ a કહેવાય, એટલે એની નીચે 5 મૂકી દીધું. તો ભાઈ મતલબ શું થાય કે b બરાબર આપણને કેટલું મળ્યું? 1/2. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે b નું સૂત્ર છે r ગુણ્યા sy/sx. b નો જવાબ આપણે આગળ 1/2 છે મૂકી દીધો. r ગોતવો છે એટલે r એમનામ sy/sx એ દાખલામાં આપ્યું છે 5/8 એટલે 5/8. આ ગુણાકાર છે
બરાબરની પેલી બાજુ જાય એટલે ઈ વ્યસ્ત થઈ જાય, બરાબર ને? આ બાજુ જાય એટલે 8/5 થઈ જાય, એટલે 5 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી જાય, 8 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી જાય. કેમ? બરાબર ને આ બાજુ જાય એટલે વ્યસ્ત થઈ ગયા. તો હવે 8 એકા 8 છે, 8 એકા 8 ને 5 દુ 10, તો 8/10 એટલે શું થાય? 0.8 થાય કે નહીં? એટલે r બરાબર મળે 0.8. આપણે નિશ્ચિતતાનો આગ ગોતવો છે એટલે કે r સ્ક્વેર, 0.8 નો સ્ક્વેર કરો એટલે કેટલા થાય? 0.64. ક્લિયર થઈ ગયું? સાવ ઈઝી છે. આપણે પેલા r ગોત્યો, એનો સ્ક્વેર કર્યો એટલે નિશ્ચિતતાનો આગ મળી ગયો. ઓકે, હવે હું કીધું આ તો કદાચ તમને હજી ટપ્પો પડી જાય, પણ આ બીજો જે દાખલો છે એમાં ધ્યાન રાખવાનું. જો y ની x પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 બરાબર 0 હોય તો નિયત સંબંધ b ની કિંમત શોધો. ભાઈ બહુ સિમ્પલ છે. આપણને આ જે સમીકરણ આપ્યું છે મેં અહીંયા મૂકી દીધું છે, 4x + 5y - 65 બરાબર 0. આપણે શું કરવાનું છે? y ને કરતા બનાવવાનું છે. તો સૌથી પહેલું કામ મેં શું કર્યું? આ 65 માઇનસ હતા, બરાબર ની પેલી બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. 4x પ્લસ હતા, બરાબર ને આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા. 5 ગુણાકાર છે તો આ બાજુ આવે એટલે ભાગાકાર, એટલે મેં બેયને આપ્યા. જો આ સ્ટેપ સમજજો, આ 5 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે મેં શું કર્યું? 65/5 - 4x/5. બેયને 5 આપવાનું. તમે એક વખત અગર આમ લાઈન કરીને 5 મૂકશો તોય તમારે નેક્સ્ટ સ્ટેપ કરવું જ પડશે. એટલે એક સ્ટેપ ઘટે એટલે શું કરવાનું ભાઈ? ધ્યાન રાખો. આ જે છે 5 ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય, એટલે 65/5 અને 4x/5. 65/5 કરો એટલે 13 × 5 = 65. 4/5 કરો એટલે 0.8, એટલે આપણને 13 - 0.8x એટલે કે y કેપ a + bx આપણને મળ્યું છે. અને આપણને b ની કિંમત ગોતવાની કીધી તો x ની આગળ હોય એને b કહેવાય, તો b નો જવાબ કેટલો મળે ભાઈ? -0.8. આ રીતે આપણે દાખલો કરવાનો છે. કીધું કે હું કહે કે મની વાર્ષિક આવક અને મ્યુચ્યુઅલ ફંડમાં કુટુંબનું વાર્ષિક રોકાણ એ બે ચલ વચ્ચેનો અભ્યાસ કરવામાં શહેરમાંથી મળેલ 100 કુટુંબમાંથી નિદર્શ માહિતી નથી, માહિતી છે ભાઈ. માહિતીનો સાર નીચે દર્શાવેલ છે. x બરાબર શું લીધું છે? કુટુંબની વાર્ષિક આવક લાખમાં, અને y કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણ 1000માં. બરાબર, y શું છે? રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડમાં 1000માં કેટલું થાય છે? x બાર આપ્યો છે, y બાર આપ્યો છે, sx આપ્યો છે, sy આપ્યો છે અને r આપ્યો છે. પછી આપણને શું કીધું? આ માહિતી પરથી કુટુંબનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કુટુંબની વાર્ષિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા મેળવવાનું સૂત્ર શું છે? y કેપ બરાબર a + bx. ઓકે, અને કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયા હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રોકાણનું અનુમાન મેળવો. ગોતી લઈએ ભાઈ. તમને નિયત સંબંધાક રેખા મેળવવાનું કીધું. આ છે નિયત સંબંધાક રેખાનું સૂત્ર, y કેપ બરાબર a + b. તો સૌથી પહેલા દાખલાની શરૂઆત b ગોતવાથી કરવાની. b માટે આપણને આપ્યું છે r, sy અને sx. આનો ઉપયોગ થશે. સૂત્ર યાદ હોવું જોઈએ બેટા. b બરાબર r × sy/sx. r કેટલું છે? 0.65 મૂકી દીધું, sy 12.8, sx કેટલું? 1.2. હવે આ બેનો ગુણાકાર કર્યો અને ભાગાકાર 1.2 સાથે કર્યો એટલે જવાબ મળ્યો 6.93. એનું સૂત્ર y બાર - bx બાર. દાખલામાં y બાર આપણને આપ્યો છે 40.5, બરાબર, એ મૂક્યો, માઇનસ b એટલે કેટલો? 6.93. x બાર આપ્યો છે 5.5, 6.93 અને 5.5 નો ગુણાકાર કર્યો એટલે 38.115. 115 પૂરા મૂકવાના, દાખલાનો જવાબ થોડોક આગો પાછળ આવશે. પછી 40.5 માંથી 38.115 જાય એટલે કેટલા વધ્યા? 2.39. y કેપનું સૂત્ર મૂક્યું, નિયત સંબંધાક રેખા મેળવવાનું કીધું, મેળવી લઈએ. a + bx. એ કેટલું મળ્યું ભાઈ? તો કે 2.39 + b કેટલું મળ્યું? 6.93 અને x એમ. પછી આપણને કીધું જો કુટુંબની આવક 4.5 લાખ રૂપિયા હોય, મતલબ એવો x બરાબર 4.5 લાખ લેવાના, તો 2.39 એમનેમ વત્તા એમનેમ 6.93 એમનેમ ને x ની જગ્યાએ 4.5. આ બેનો ગુણાકાર કર્યો. 6.93 × 4.5 એટલે કેટલા? 31.185. એમાં ઉમેરો 2.39 એટલે 33.575,000. બરાબર, તો આવી રીતે આપણને આનો જવાબ મળે. 45મો દાખલો, જે પેલા પાર્ટનું ચોથું ચેપ્ટર છે. શું કીધું ભાઈ? એક સામાયિક શ્રેણી n = 5, સિગ્મા t = 15, સિગ્મા y = 98.1.
તો સિગ્મા ટી આપ્યું, એના ઉપરથી તમારે ટી બાય ગોતવાનું, સિગ્મા ટી અપોન એન, 15/5 એટલે 3. વાય બારનો જવાબ સિગ્મા વાય અપોન 1 એટલે 98.1/5 એટલે 19.62. ઓકે, હવે સિગ્મા ટી સ્ક્વેર 55 આપ્યું, ટી વાય આપ્યું છે, તો આપણે શું કીધું, વલણ સુરેખ સમીકરણ મેળવો એટલે વાય કેપ ગોતવાનું છે, અને ટી બરાબર 6 લેતા વાય કેપ 6 મેળવો. કંઈ વાંધો નહીં, ગોતી લઈએ. પહેલાં તો વાય કેપ તો ગોતીએ, તેના માટે બી ગોતવું પડશે. બીનું સૂત્ર શું છે? એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. એન જે છે એ આપણને 5 આપ્યું છે, 5 મૂકી દીધું. સિગ્મા ટી વાય આપણને આપ્યું છે 304.8, એ મૂકી દીધું, માઇનસ સિગ્મા ટી આપણને આપ્યું 15, સિગ્મા વાય 98.1, એ મૂકી દીધું. એન બરાબર 5 મૂક્યા ફરીથી. સિગ્મા ટી સ્ક્વેર આપણને કેટલું આપ્યું? 55 મૂક્યા, માઇનસ સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે 15 નો વર્ગ. 5 ગુણ્યા 304.8 કરો એટલે 1524, માઇનસ 15 ગુણ્યા 98.1 કરો એટલે 1471.5. 55 ગુણ્યા 5 કરો એટલે 275, 15 નો વર્ગ 225. હવે બાદ બાકી કરશું, આ બંનેની બાદ બાકી કરો એટલે 52.5, આ બંનેની બાદ બાકી કરો એટલે 50, ભાગાકાર કરો એટલે જવાબ મળે 10.5. બી નો જવાબ મળી ગયો. એ ગોતવાનું, એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર આપણે અહીંયા ગોત્યો હતો 19.62, માઇનસ બી 1.05, સોરી હું 10.5 બોલી ગયો હતો ને, ભૂલ હતી. જવાબ કેટલો આવ્યો હતો ભાઈ? 1.05. અહીંયા બી મૂક્યું. ટી બાર જે છે એ કેટલું છે? 3, એ મૂકી દીધું. આ બેનો ગુણાકાર કરીએ એટલે 3.15, બેની બાદ બાકી કરીએ એટલે જવાબ આવે 16.47. વાય કેપ આપણને મળશે એ પ્લસ બી ટી, એનો જવાબ મળ્યો 16.47 પ્લસ બીનો જવાબ આપણને મળ્યો છે 1.05 ટી એમના. હવે ટીની જગ્યાએ આપણને 6 મૂકવાનું કીધું એટલે મૂકી દીધું. તો અહીંયા ટી કેપ 6 એટલે કંઈ નહીં, ટીની જગ્યાએ 6 મૂકો એટલે બહુ સોરી વાય કેપ 6 એટલે અહીંયા ટીની જગ્યાએ 6 મૂકો તો મૂંઝાઈ નહીં જવાનું. તો આ બેનો ગુણાકાર કરીએ 1.05 ગુણ્યા 6 એટલે 6.3 થાય. 16.47 ઉમેરી દઈએ એટલે જવાબ આવે 22.77. દાખલો પૂરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો. ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. હવે 46મો દાખલો. સંભાવનાના હવે 3 દાખલા હશે. પહેલા ચેપ્ટર બીજો ભાગ 46, 47 ને 48 બોર્ડમાં આવી રીતના પૂછાશે. 3 દાખલા સાવી છે. શું કીધું? ઋત્વા શબ્દના બધા જ અક્ષરની મદદથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે તેની સંભાવના ગોતો. તો પહેલાં તો એન ગોતવું પડે. તો જ્યારે ગોઠવણી કરવાનું હોય ત્યારે તમારે મૂકવાનું પી, અને જ્યારે પસંદ કરવાનું હોય ત્યારે આવે સી. ડન છે? ઓકે. ઋત્વા કેટલા શબ્દ છે, કેટલા શબ્દનો બનેલો છે, કેટલા અક્ષરનો બનેલો છે? તો આર યુ ટી વી એ 5 અક્ષર છે. 5P5 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 120. હવે આપણને એમ કીધું કે ઋત્વા પ્રથમ સ્થાને આવે તેની સંભાવના. તો આપણે મેં 5 અક્ષર છે એટલે 5 ખાના દોર્યા, 1 2 3 4 અને 5. જેમાં એમ કીધું કે ઋત્વા પહેલા જ સ્થાને આવવું જોઈએ, કીધું ને ઋત્વા પ્રથમ સ્થાને આવે. તો હવે ઋત્વા પહેલા ખાનામાં આવ્યું એટલે 1 ખાનું ને 1 અક્ષર એટલે 1P1. હવે કેટલા ખાના વધ્યા? તો કે 4 ખાના વધ્યા અને 4 અક્ષર વધ્યા એટલે 4P4. તો 1P1 ગુણ્યા 4P4, 1P1 એટલે 1, 4P4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 4 તરી 12 ને 12 દુ 24. એની સંભાવના P ઓફ A બરાબર એમના છેદમાં એન. આપણને એમ મળ્યું 24, એન છે 120. છેદ ઉડાડતા ન આવડે તો શું કરાય ખબર? 24ની જગ્યાએ મૂકી દેવાના 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને 120ની જગ્યાએ મૂકી દેવાના 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 1 થી 4 ઉડાડો એટલે 1/5. દાખલો પૂરો થઈ ગયા. 3 માર્ક રોકડા છે ને જી. સંભાવના આટલું હેલી રીતે કરાવ્યું છે ને બોસ, ખરેખર તમને સંભાવનાથી પ્રેમ થઈ જાય. તમને ગમે એટલું અઘરું લાગતું હોય તમને ઇઝી પડી જાય. શું કરવાનું સાહેબ? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જો પ્લેલિસ્ટ આપ્યું છે સંભાવનાનું, દાખલા ગણી લો, મોજ 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 પડી જશે. આ છે 1.3 માંથી દાખલો. શું કીધું ભાઈ? એક સંખ્યા પસંદ કરવાની, યાદચ્છિક પ્રયોગ, નિર્દેશક અવકાશ u બરાબર 1 2 3 ડોટ 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 120 એટલે કુલ પરિણામ કેટલા છે ભાઈ? 120. એટલે અહીંયા લખી નાખો કુલ પરિણામ 120. અને આ નિર્દેશ અવકાશના પરિણામો સમસંભવી છે, એટલે કે બધાની શક્યતા, બધાની સંભાવના સરખી છે. આ સંખ્યા 3 ની ગુણક હોય
ત્રણની ગુણક હોય એટલે શું? ત્રણના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા હોય. તો હવે એ કેમ ગોતવાની? ધ્યાન રાખો. ઘટના એ બરાબર સંખ્યા ત્રણની ગુણક હોય એટલે કે ત્રણના ઘડિયામાં 3 6 9 12 એમ 120 સુધી કેટલી સંખ્યા આવે? ગોતવા જાવ તો લાંબા થઈ જાય, માથાના વાળ ઊભા થઈ જાય. તો ઈઝી હું કેમ પડે ભાઈ? તો m બરાબર આપણને અહીંયા કેટલા આપ્યા છે? કુલ પરિણામ 120 ભાગ્યા 3 કરો એટલે જવાબ આવે 40. તો આ જે જવાબ આવ્યો ને એ લખી નાખો ને, m બરાબર 40. તો p ઓફ a બરાબર 40/120. 0 0 કટ, 4 એકા 4, 4 તેરી 12, 1/3. ડન છે. પછી આપણને શું કીધું? 4 ની ગુણક હોય એટલે આપણે લખીએ ઘટના b બરાબર સંખ્યા 4 ની ગુણક હોય. તો હવે જેમ ઓલું કર્યું હતું એમ 4 ની ગુણક હોય એટલે શું? તો કે ભાઈ આપણને ખબર નથી કેટલી છે એવું સમજો. તો આપણે કરવાનું 120/4. તો 4 તેરી 12 એટલે જવાબ કેટલો આવે? 30. એટલે m બરાબર લઈ લેવાનું 30. તો p ઓફ b બરાબર m/n બરાબર 30/120. 0 0 કટ, 3 એકા 3, 3 ચોકુ 12 એટલે જવાબ કેટલો આવે? 1/4. સિમ્પલ. એના પછી નંબર 3 અને 4 નો ગુણક હોય તો એનો મતલબ શું થાય ભાઈ? ઘટના c બરાબર, ધ્યાન રાખો ભાઈ, ઘટના c બરાબર 3 અને 4 બંનેની ગુણક હોય. તો આ સંખ્યા કેવી રીતના મેળવવાની ભાઈ? તો કે 3 અને 4 બેનો ગુણાકાર કરો એટલે 3 ચોકુ 12 થાય. એનો મતલબ એવો થાય 3 ચોકુ 12 એટલે કે 12 ની ગુણક હોય. બરાબર ને? 12 ની ગુણક હોય એવી સંખ્યા કેટલી મળે? તો કે જોઈએ આપણે ભાઈ 120/12. તો કે 12 દાણ 120 થાય કે ન થાય? તો જવાબ કેટલો આવ્યો? 10. તો m બરાબર 10 એટલે p ઓફ c બરાબર m/n બરાબર 10/120. 0 0 ઉડ્યા એટલે 1/12. અહીંયા દાખલો પૂરો થાય છે જે સ્વાધ્યાય 1.3 માંથી હતો. આમાં શું કીધું છે ભાઈ? યાદચ્છિક પ્રયોગના નિદર્શન અવકાશની બે ઘટનાઓ a અને b માટે p ઓફ a ડેશ બરાબર 7/25. p ઓફ b નિરપેક્ષ a બરાબર 5/12 અને a નિરપેક્ષ b બરાબર 1/12 હોય તો p ઓફ a છેદ b અને p ઓફ b મેળવો. તો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણને આપ્યું છે a પ્રાઇમ અથવા a ડેશ. આના ઉપરથી આપણે p ઓફ a ગોતીએ તો તમને બધાને સૂત્ર ખબર છે. શું છે ભાઈ? p ઓફ a બરાબર 1 - p ઓફ a પ્રાઇમ. 1 એમનેમ p ઓફ a પ્રાઇમ શું છે? 7/25. હવે આપણે આનો ચોકડી ગુણાકાર કરવાનો. 25 એકા 25 -7 એમનેમ છેદમાં 25 એમનેમ. 25 માંથી 7 જાય એટલે 18/25. આ આપણને મળ્યું p ઓફ a. હવે આપણે કરીએ છીએ b નિરપેક્ષ a બરાબર p ઓફ a છેદ b અને જે પૂછડામાં હોય ને એ છેદમાં મૂકવાનો એટલે p ઓફ a. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા દાખલામાં આપણને b નિરપેક્ષ a આપ્યું છે, 5/12 મૂકી દીધું. a છેદ b આપણે ગોતવાનું છે એમનેમ અને p ઓફ a ની કિંમત હમણાં આપણે ગોતી 18/25 એ મૂક્યું. આ ભાંગાકાર છે બરાબર ને, આ બાજુ આવે તો ગુણાકાર. એમનેમ 18/25 છે એ ગુણાકારમાં મૂકી દીધું. પછી આનો છેદ ઉડાડવાનો. કેમ ઉડાડવાનો? ધ્યાન રાખો. 5/12 ગુણ્યા 18/25 બરાબર ને, 5 5 25. સિમ્પલ છે. 6 ના ઘડિયાની અંદર 12 ક્યારે આવે? 6 દુ 12, 6 તેરી 18 એટલે અંશમાં વધ્યા 3 અને છેદમાં 5 દુ 10 એટલે 3/10. આ a છેદ b નો જવાબ મળ્યો. હવે p ઓફ b ગોતવાનું છે તો એના માટે આપણે મૂકીએ p ઓફ a નિરપેક્ષ b બરાબર a છેદ b તો અંશમાં આવે તે છેદમાં અહીંયા હું છે p ઓફ b છે એટલે મૂકી દીધું p ઓફ b. ધ્યાનથી સમજજો. p ઓફ a નિરપેક્ષ b નો જવાબ 1/2 આપ્યો છે. a છેદ b આપણને અહીંયા મળ્યો 3/10 એ મૂકી દીધો p ઓફ b એમનેમ. આ ભાંગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. 1/2 ગુણાકાર છે અને મેં લઈ લીધું ભાંગાકારમાં. આ સ્ટેપ કેમ આવ્યું? તો જુઓ ભાઈ, 3/10 એમનેમ. આ 1/2 છે ભાંગાકાર, એને ગુણાકારમાં ફેરવું એટલે વ્યસ્ત થઈ જાય એટલે એ થઈ જાય 2/1. 2 5 10, 3 એમનેમ ને 5 એકા 5. તો p ઓફ b નો જવાબ કેટલો મળે? 3/5. દાખલા નંબર 49. આ જે છે એ આપણને બીજા ચેપ્ટરના બે દાખલા હોય છે, 49 અને 50 એનો છે. એક સમમિત દ્વિપદી છે. સમમિત એટલે p બરાબર 1/2 અને q બરાબર 1/2.
કેમ ખબર પડે? સંમિત કીધું. સંમિત એટલે સરખી, સફળતા અને નિષ્ફળતાની સંભાવના. એટલે P બરાબર 1/2, Q બરાબર 1/2. વિતરણ માટે n બરાબર 8 હોય તો P ઓફ x લેસ દેન ઇક્વલ ટુ 1. આનો મતલબ એવો થાય લેસ દેન ઇક્વલ ટુ હોય એટલે x ની કિંમત 1 અને 1 કરતાં ઓછી, તો 0 અને 1 લેવાનું. કારણ કે લેસ દેન ઇક્વલ ટુ છે એટલે 1 તો આવે અને 1 કરતાં ઓછું પણ આવે, એટલે આપણે શું લેવાનું? 0 લેવાનું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે છે ગોતીએ છીએ x લેસ દેન ઇક્વલ ટુ 1, એટલે પહેલાં x ની જગ્યાએ 0 મૂકશું, વત્તા કરીને પછી x ની જગ્યાએ આપણે 1 મૂકીશું. સૂત્ર શું છે ભાઈ સંભાવના વિતરણનું? તો કે NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. આ 2 વખત સૂત્ર મૂક્યું. NCX n એટલે 8, c એમનેમ પહેલાં x ની જગ્યાએ 0 મૂક્યું, અહીંયા x ની જગ્યાએ 1 મૂક્યું. p 1/2, q 1/2. અહીંયા x ની 0 ઘાત n માઇનસ x એટલે 8 માઇનસ 0. અહીંયા x બરાબર 1 મૂકવાનું છે એટલે 1 મૂક્યું, અને n માઇનસ x એટલે કે 8 માઇનસ 1. ડન છે? આગળ વધી જઈએ. 8c0 એટલે 1 થાય. 1/2 ની 0 ઘાત એટલે 1 થાય. 1/2 8 માંથી 0 જાય એટલે 8. હવે 1 ની 8 ઘાત એટલે 1 અને 2 ની 8 ઘાત એટલે થાય 256, વત્તા 8c1 એટલે 8 થાય. 1/2 ની 1 ઘાત એટલે 1/2 જ રહે. 8 માંથી 1 જાય એટલે 7. 2 ને 7 વખત ગુણો એટલે જવાબ આવે 128. હવે છેદ ઉડે ત્યાં ઉડાડવાના. 1 × 1 × 1 એટલે 1 અને છેદમાં 256, વત્તા અહીંયા છેદ ઉડે ભાઈ, બરાબર. 2 ચોક 8 એટલે 4 મૂક્યું. 128 ભાગ્યા 4 કર્યા એટલે કે આ 4 હતા, 128 ભાગ્યા કર્યા એટલે 32 મળ્યું. એટલે 1 × 1 એટલે 1 છેદમાં 32. સરવાળો છે એટલે છેદ સરખા કરવા પડે. તો અહીંયા મને 256 લાવવા હોય તો 32 તમારે 8 હારે ગુણવા પડે, એટલે 8 અંશ અને છેદમાં મૂક્યા એટલે શું થાય? 1 એમનેમ, વત્તા 8 એકા 8, અને અહીંયા તે 32 × 8 કરો એટલે છેદમાં 256 થઈ ગયા, છેદ સરખા થઈ ગયા. 8 + 1 કરો એટલે 9, છેદમાં 256 દાખલો થઈ ગયો પૂરો. થિયરીનો પ્રશ્ન દ્વિપદી એ જ ચેપ્ટર પાર્ટ 2 નો સેકન્ડ ચેપ્ટરમાંથી જ છે. દ્વિપદી વિતરણના ગુણધર્મો લખો. આ છે એનો જવાબ. 1 2 3 4 5 સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, બહુ ઈઝી છે. 51મો દાખલો, છેલ્લો દાખલો વિભાગનો. એક ફેક્ટરીમાં x એકમનું ઉત્પાદન કરે છે અને તેનું ઉત્પાદનની ક્ષમતા દરરોજના 60,000 એકમની છે. ઉત્પાદનની ક્ષમતા કેટલી છે? 60,000 એકમની છે. તેનું કુલ દૈનિક ઉત્પાદન ખર્ચ C બરાબર 2.5 લાખ વત્તા 0.8x વત્તા 20 કરોડના છેદમાં x છે. તો ન્યૂનતમ ખર્ચ માટે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ? ઓકે, તો હવે અહીંયા જે છે એ આપણું સૂત્ર છે. બે શરત છે, dc/dx બરાબર 0, d²c/dx સ્ક્વેર ગ્રેટર ધેન 0, એ 0 કરતાં મોટું હોવું જોઈએ. તો પહેલાં આપણે આગળ c છે 2.5 લાખ માઇનસ 0.8x, 0.08x વત્તા 2 કરોડના છેદમાં x. 2 કરોડ છે ને, 1 2 3 4 5 6 7 8, 1 2 3 ઉભા રહેજો ભાઈ, 1 ટોમ 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા ને. 3 3 6 2 8. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ અને 10 કરોડ એટલે 20 કરોડના છેદમાં x. તો હવે છેદમાં x ની 1 ઘાત કહેવાય. છેદમાંથી હું અંશમાં ફેરવીશ એટલે શું થઈ જશે? -1 ઘાત થઈ જશે, બરાબર. ઓકે, હવે dc/dx કે બેઝિકલી વિકલન કરવાનું છે. અહીંયા x નથી એટલે એની કિંમત 0 થઈ ગઈ. અહીંયા x ની 1 ઘાત છે એટલે કે 0.08 થઈ ગયા, બરાબર ને. પછી ધ્યાન રાખજો ભાઈ, આગળ વ્યા જઈએ. પછી શું છે ભાઈ? તો અહીંયા જુઓ, વત્તે ઓછે ઓછા થઈ જશે અને -1 ઘાત છે એમાંથી 1 ઘાત જાય એટલે -2 ઘાત થાય, બરાબર. એટલે જવાબ હું એવો 0.08 માઇનસ 2 કરોડ નહીં 20 કરોડ x ની -2 ઘાત. હવે આ -2 ઘાત જે અંશમાં છે ને છેદમાં લઈ જાઓ એટલે શું થઈ જાય? x ની 2 ઘાત થઈ જાય ને, માઇનસમાંથી પ્લસ થઈ જાય. હવે ધ્યાન રાખજો, દાખલામાં અહીંયા પ્લસ છે એટલે અહીંયા હું પ્લસ કરી નાખું, ભૂલમાં માઇનસ મુકાઈ ગયું. ઓકે, હાલો. તો હવે 0.08 એમનેમ 20 કરોડના છેદમાં x નો વર્ગ. હવે આપણું નિયમ છે dc/dx બરાબર 0 એટલે 0 મૂક્યો. આ આખું જે છે એ માઇનસ છે, બરાબર ને. આ બાજુ આવે એટલે એ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આ બાજુ મૂક્યું 20 કરોડના છેદમાં x વર્ગ બરાબર કેટલા આવશે? 0.08.
x વર્ગની કિંમત ગોતવી છે એટલે 0.08 જે છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યું ના ભાગાકારમાંથી ગુણાકારમાં ગયું એટલે જવાબ મળશે આપણને શું કહેવાય કે 250 કરોડ જવાબ મળશે બરાબર કેટલો જવાબ મળશે 250 કરોડ એનું વર્ગમૂળ કાઢો x વર્ગનું એટલે આપણને જવાબ મળશે 50,000 પ્લસમાં અને 50,000 માઇનસમાં ઉત્પાદન કોઈ દિવસ માઇનસમાં શક્ય નથી તેથી x બરાબર કેટલું 50,000 ઉત્પાદન બરાબર ઓકે હવે બીજો નિયમ છે કે d સ્ક્વેર x d સ્ક્વેર c ના છેદમાં dx સ્ક્વેર ગ્રેટર ધેન 0 એટલે 0 કરતાં મોટું હોવું જોઈએ તો આપણે કરીએ d સ્ક્વેર c એટલે કે આજે આપણને મળ્યું આનું પાછું વિકલન કરવાનું છે બરાબર ને ટોમ તો હવે 0.08 ની પાછળ x નથી એટલે 0 થઈ જશે એટલે એ મૂક્યું જ નથી પછી આ બેનો ગુણાકાર ઘાત અને સહગુણકનો 2 દુ 4 બરાબર પણ અહીંયા ઘાત જે છે અંશમાં આવે એટલે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા કાંઈ નિશાની નથી મૂકી એટલે પ્લસ સમજવાનું તો 2 દુ 4 એટલે 40 કરોડ x ની 2 ઘાત હતી છેદમાં હોય તો ઘાત વધે એટલે x ની 3 ઘાત હાલો હવે x ની કિંમત આપણને 50,000 મળી એ મૂકી દીધી આપણે એટલે 40 કરોડના છેદમાં 50,000 બરાબર એની 3 ઘાત તો એનો જવાબ જે છે એ 1 કરતાં મોટો હશે એટલે ગ્રેટર ધેન 0 આપણી બે શરત અહીંયા પૂરી થાય છે એનો મતલબ એવો થાય કે કેટલું ન્યૂનતમ ઉત્પાદન કરવું જોઈએ 50,000 એકમનું ઉત્પાદન કરવું જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાગ શું કહેવાય કે પૂરો થાય છે આશા રાખું છું કે આખો દાખલો તમને સમજાણો હશે જો સમજાણો હોય તો વિડીયો લાઈક કરો અને અહીંયા છે સબસ્ક્રાઇબનું બટન ચેનલ સબસ્ક્રાઇબ કરો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted Painless Learning